નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે કંડક્ટરની ભરતીમાં હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ થતાં જે છે તે સ્ટે મૂકવામાં આવ્યો હતો અને લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો એટલે કે વિકલાંગ ઉમેદવારો કે જેમને હાઈકોર્ટ જીએસઆરટીસી નિગમ દ્વારા કંડક્ટરની ભરતીમાં ફોર્મ ભરવા દેવામાં ના આવ્યા હતા તેવા કેટલાક જાગૃત દિવ્યાંગ ઉમેદવારોએ હાઈકોર્ટમાં એક સંસ્થા મારફતે મિત્રો પીઆઈએલ દાખલ કરી હતી, જેની મિત્રો સુનાવણી જે છે તે મિત્રો 30 મેના રોજ થઈ હતી, પરંતુ નેક્સ્ટ હિયરિંગ જે છે તે 4 જુલાઈના રોજ થવાની હતી। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે મિત્રો જે હાઈકોર્ટમાં લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો દ્વારા જે પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી તેનો 4 જુલાઈના રોજ શું પરિણામ આવ્યું છે। સાથે એ જાણીશું કે મિત્રો કયા પ્રકારની વિકલાંગતા ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો માટે જ ફક્ત જીએસઆરટીસી દ્વારા 3 જુલાઈથી લઈને 17 જુલાઈ સુધી ફરીથી ફોર્મ ભરવા માટે જે છે તે જીએસઆરટીસીની વેબસાઇટ પર કંડક્ટરની ભરતીના ફોર્મ ભરવા માટેના ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવે છે, એટલે કે જે વિન્ડો છે તે ઓપન થઈ છે તે કઈ વિકલાંગતા ધરાવતા ઉમેદવારો માટે જ મિત્રો વિન્ડો ઓપન થઈ છે। ઘણા ઉમેદવારો આપણને કોમેન્ટ બોક્સમાં પૂછી રહ્યા છે કે સર મારે આવી વિકલાંગતા છે, સર મારે આવી વિકલાંગતા છે, પરંતુ હાઈકોર્ટ જીએસઆરટીસી નિગમ દ્વારા જે છે તે હાઈકોર્ટમાં જે ક્લિયરિટી થઈ છે તે પ્રમાણે ફક્ત ને ફક્ત જે સ્પેશિયલ કેસમાં જે લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા જે ઉમેદવારો છે તેમના વિશે જે ભરતી છે નોટિફિકેશન તેમાં સ્પષ્ટ જણાવ્યું છે। તો વિડીયોમાં આગળ જાણીશું કે કઈ પ્રકારની વિકલાંગતા ધરાવતા ઉમેદવારો જે ફોર્મ ભરી શકશે। સાથે એ પણ જાણીશું કે 4 જુલાઈના રોજ સરકાર દ્વારા જે છે તે મિત્રો જીએસઆરટીસી નિગમ દ્વારા હાઈકોર્ટમાં શું જવાબ રજૂ કરાયો છે અને હવે આ કેસ આગળ ધપશે કે નહીં, શું કંડક્ટરની ભરતી પર સ્ટે યથાવત રહેશે કે પછી હવે આ ભરતી આગળ ધપશે અને ટૂંક સમયમાં મેરિટ આવશે। સાથે એ પણ જાણીશું કે મેરિટ ક્યાં સુધીમાં આવશે, ક્યાં સુધીમાં લેવાશે લેખિત પરીક્ષા, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત રોજ જે છે તે કેટલાક જાગૃત દિવ્યાંગ ઉમેદવારો કે જેઓ લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા હતા, એટલે કે જેઓ એક હાથ એક પગ, બંને પગ બંને હાથ, એક હાથ બે પગ, બે હાથ એક પગ તેવી વિકલાંગતા ધરાવતા જે ઉમેદવારો હતા કે જેમને જીએસઆરટીસી નિગમ દ્વારા કંડક્ટરની ભરતીમાં ફોર્મ ભરવા માટે એલિજિબલ ગણવામાં ના આવતા હતા તેવા ઉમેદવારોએ મિત્રો એક જાગૃત સંસ્થાના માધ્યમથી અને એક વકીલ મારફતે મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી, જેને લઈ અને જીએસઆરટીસી નિગમ દ્વારા બંને સંવર્ગોની ભરતી એટલે કે ડ્રાઈવર અને કંડક્ટર બંનેની ભરતી પર મિત્રો હાલ પૂરતો સ્ટે મૂકી દેવામાં આવ્યો હતો મિત્રો। પરંતુ સરકાર સમક્ષ નિગમ દ્વારા આવા ઉમેદવારોને ફોર્મ ભરવા માટેની જે રીતે વિનંતી મોકલવામાં આવી હતી અને માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આ અરજી સ્વીકારી લીધા। જે છે તે મિત્રો આ કેસની સુનાવણી 4 જુલાઈના રોજ થવાની હતી, તેના પહેલાં જ હાઈકોર્ટ માફ કરશો જીએસઆરટીસી નિગમ દ્વારા આવા ઉમેદવારો માટે ફોર્મ ભરવા માટેની વિન્ડો ઓપન કરી દેવામાં આવી છે અને આવા દિવ્યાંગ ઉમેદવારો કે જેઓ સ્પેશિયલ કેસમાં પીઆઈએલ કરેલી હતી તેવા ઉમેદવારો કેટેગરીના ઉમેદવારો માટે આ ફોર્મ ભરવા માટે 3 જુલાઈથી લઈ અને 17 જુલાઈ સુધી વિન્ડો ઓપન રહેશે। જે મિત્રો ojas.gov.in ગુજરાત વેબસાઇટ ઉપર જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે મિત્રો હાઈકોર્ટમાં 4 જુલાઈના રોજ ગત રોજ જે છે તે મિત્રો સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં જીએસઆરટીસી દ્વારા જે છે તે મિત્રો જવાબ રજૂ કરી દેવામાં આવે છે કે અમે આવા ઉમેદવારો માટે જે છે તે મિત્રો વિન્ડો ઓપન કરી દીધી છે અને હાલમાં ફોર્મ ભરવાનું ચાલુ છે, જેથી આ કેસ જે છે તે મિત્રો સંપૂર્ણપણે ડિસમિસ થઈ ગયો હશે અને જીએસઆરટીસી નિગમ દ્વારા મિત્રો જવાબ રજૂ કરાતા હવે આ કેસ જે છે તે ડિસમિસ થતાં હવે હાઈકોર્ટ પરનો જે સ્ટે છે મિત્રો ભરતી પરનો તે સંપૂર્ણપણે હટી ગયો હશે। મિત્રો, હવે સંપૂર્ણપણે જે સ્ટે હટી જશે તેના લીધે મિત્રો હવે આ ભરતીને આગામી સમયમાં ખૂબ જ ઝડપી બનાવી અને જીએસઆરટીસી નિગમ ઘણા લાંબા સમયથી જે અલગ અલગ ડિવિઝન વાઇઝ ડ્રાઈવર કંડક્ટરની જે ઘટ વર્તાઈ રહી છે તેને પૂરી કરવાની કોશિશ કરશે। મિત્રો, સંભવતઃ જે મેરિટની વાત કરીએ તો 17 જુલાઈ સુધીમાં આ લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોના ફોર્મ ભરાઈ જાય બાદ જે છે તે મિત્રો ફાઇનલ મેરિટ બનશે। બાકીના જે ઉમેદવારો છે મિત્રો હવે નિગમ દ્વારા જે છે તે મિત્રો જગ્યાઓ પણ સ્પષ્ટ થઈ ગઈ છે, કારણ કે મૂળ જે ભરતી છે તેમાં 3342 જગ્યાઓ હતી, જેમાં મિત્રો 2043 જગ્યાઓ સરકારમાં શરતી 1 અને શરતી 2 જગ્યાઓ સરકાર સમક્ષ મિત્રો મંજૂરી માટે નિગમ દ્વારા મૂકવામાં આવી હતી, જેમાંથી સરકારે 1021 જગ્યાઓ મંજૂર કરી છે, જ્યારે 1022 જગ્યાઓ નામંજૂર કરી છે। એટલે કે હવે આ ભરતી 2320 જગ્યાઓ માટે આગળ ધપશે। હવે જગ્યાના 15 ગણા ઉમેદવારો પ્રમાણે 34800 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે, જેમાં વિવિધ કેટેગરી જે છે મિત્રો જનરલ, મેલ ફિમેલ, SC ST OBC EWS મેલ ફિમેલ અને જે એક્સ આર્મી મેન છે તેમની મિત્રો જે છે તે મેરિટ અત્યારે હાલ નિગમ પાસે રેડી પડ્યું છે, એટલે કે તૈયાર છે। ફક્ત ને ફક્ત હવે જે નવા ઉમેદવારો ઉમેરાશે દિવ્યાંગ કેટેગરીના તેમના મેરિટ ચકાસવાના છે ને તેઓ જો
મેરિટમાં સમાવિષ્ટ થતા છે જગ્યાના 15 ગણા પ્રમાણે, એટલે કે 92 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારની છે, જેમાં અલગ અલગ 4 ડિવિઝન છે, ABCDE પ્રકારની ખોળખાપણ ધરાવતા ઉમેદવારો. આપણે આગળ જોઈએ કયા કયા ઉમેદવારો માટે ફોર્મ ભરાશે. તો તેમના પ્રમાણે જે ઉમેદવારો મેરિટમાં આવતા છે તેમનું મિત્રો લિસ્ટ બનાવી અને ત્યારબાદ નિગમ દ્વારા ખૂબ જ ઝડપથી જે છે તે લેખિત પરીક્ષા માટેનું 34,800 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ ઝડપથી નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે. આશાઓ એવી સેવાઈ રહી છે કે આગામી 15 દિવસમાં, એટલે કે 17 જુલાઈના રોજ ફોર્મ ભરવાનું પૂર્ણ થયા બાદ 15 દિવસમાં, એટલે કે 5 ઓગસ્ટ સુધીમાં આ મેરિટ લિસ્ટ તૈયાર થઈ જશે અને મેરિટ જે છે તે 5 ઓગસ્ટ સુધીમાં જીએસઆરટીસીની નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે. ત્યારબાદ મિત્રો જે વાત કરીએ મિત્રો મેરિટ આવ્યા પછી જે ઉમેદવારોને કોઈ તકલીફ હશે, એટલે કે કોઈ ઉમેદવાર મેરિટમાં આવતા હોય અને જે પ્રમાણે જીએસઆરટીસી મિનિમમ કટઓફ નક્કી કરશે તેમાં કોઈ ઉમેદવારને વાંધો હોય તો તે વાંધા અરજીઓ આગામી 7 દિવસમાં મંગાવવામાં આવશે અને તેનો નિકાલ પણ ઝડપથી કરી દેવામાં આવશે. એટલે કે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં જે છે તે મિત્રો શરૂઆતમાં લેખિત પરીક્ષા માટેનું કામચલાઉ મેરિટ મૂકવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાંધા અરજીઓનો આવ્યા બાદ વાંધા અરજીઓ મેળવી અને તેનો નિકાલ કરી અને ફાઇનલ જે છે તે મિત્રો લેખિત પરીક્ષા માટેનું જે છે મિત્રો યાદી, તે યાદી મિત્રો ફાઇનલ યાદી જે છે તે મિત્રો ઓગસ્ટના અંત સુધીમાં નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે. ત્યારબાદ મિત્રો સપ્ટેમ્બર મહિનામાં જે છે તે લેખિત પરીક્ષાનું આયોજન જે છે તે સપ્ટેમ્બરના અંતમાં અથવા તો ઓક્ટોબરના શરૂઆતમાં નિગમ દ્વારા જે છે તે મિત્રો કરવામાં આવી શકે છે. આશાઓ એવી સેવાઈ રહી છે કે જે મિત્રો 16 ડિવિઝન છે તેવા ડિવિઝનના મોટા મોટા શહેરો જે 16 જેટલા છે તેમાં મિત્રો તમામ ઉમેદવારો માટે જે છે તે પરીક્ષા કેન્દ્રો ગોઠવવામાં આવશે અને દર વર્ષની જેમ મિત્રો સરકાર દ્વારા વાત કરીએ મિત્રો આગળ કે જીએસઆરટીસી દ્વારા જે દિવ્યાંગ ઉમેદવારો માટે જે આ નોટિફિકેશન ઓન કરવામાં આવી છે, એટલે કે જે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, તો કઈ કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો ફક્ત જે છે તે આ કેટેગરી માટે ઓનલાઈન અરજીઓ કરી શકશે. તો તેમાં મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની જે ગઈ 3 જુલાઈના રોજ જે નોટિફિકેશન મૂકવામાં આવી છે તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ફક્ત ને ફક્ત મિત્રો 1 આર્મ OA એટલે કે એક હાથ ધરાવતા વિકલાંગ ઉમેદવારો, 1 લેગ OAL એટલે કે એક પગ ધરાવતા વિકલાંગ ઉમેદવારો, બોથ આર્મ BA એટલે કે બંને હાથ ગુમાવી ચૂકેલા હોય તેવા મિત્રો દિવ્યાંગ ઉમેદવારો, બોથ લેગ એટલે કે બંને પગ ગુમાવી ચૂક્યા હોય તેવા મિત્રો વિકલાંગ ઉમેદવારો, એક હાથ પગ એટલે કે 1 આર્મ લેગ એટલે કે એક હાથ અને એક પગ ગુમાવી ચૂકેલા હોય તેવા વિકલાંગ ઉમેદવારો, બોથ લેગ 1 આર્મ એટલે કે બંને પગ અને એક હાથ ગુમાવી ચૂકેલા હોય તેવા વિકલાંગ ઉમેદવારો, બોથ લેગ આર્મ એટલે કે મિત્રો બંને પગ અને બંને હાથ ગુમાવી ચૂકેલા હોય તેવા દિવ્યાંગ ઉમેદવારો મેડિકલ બોર્ડના અભિપ્રાયને આધારે જ મિત્રો જીએસઆરટીસી જે કંડક્ટરની આ 32 નંબરની જે જાહેરાત છે તેમાં મિત્રો 3 જુલાઈથી લઈ અને 17 જુલાઈ સુધીમાં ઓનલાઈન આવેદન કરી શકશે મિત્રો. તે સિવાયના અન્ય કેટેગરીના કોઈ પણ ઉમેદવારોએ ફોર્મ ભરવા નથી. બાકી દિવ્યાંગ ઉમેદવારો કે જેમણે ઓલરેડી ફોર્મ ભરી ચૂક્યા છે તેમના ફોર્મ વેલિડ ગણાશે. ફક્ત ને ફક્ત જેમણે હાઈકોર્ટમાં PIL કરી હતી તેવા આવા લોકોમોટિવ ડિસેબિલિટી ધરાવતા જે ઉપર વાત કરી OA, OL, BA, BL, OAL, BLOA અને BLA ધરાવતા જે મેડિકલ બોર્ડના અભિપ્રાયના આધારે તેવા ઉમેદવારો જ આ જે ભરતી માટે જે છે તે મિત્રો ઓનલાઈન અરજીઓ કરી શકશે મિત્રો. તો મિત્રો વાત કરીએ તો મિત્રો હવે દિવ્યાંગ ઉમેદવારોની અલગ અલગ જે કેટેગરી છે તે પ્રમાણે મિત્રો ABCD અને E પ્રમાણે કયા કયા ઉમેદવારોને કેટલી જગ્યાઓ મિત્રો સરકાર દ્વારા આ જગ્યા ઉમેદવારો 92 જગ્યાઓ જે છે મિત્રો મૂળ જગ્યાઓ જ છે તેમ 2320 કુલ જગ્યા છે, જેમાં 92 દિવ્યાંગ ઉમેદવારો માટે મિત્રો જે છે તે મિત્રો અનામત રાખવામાં આવી છે. અને 92 જગ્યામાંથી જે મિત્રો અલગ અલગ દિવ્યાંગતાની કેટેગરી છે, જેમાં એ કેટેગરી જેમાં અંધત્વ અને ઓછી દ્રષ્ટિ, તો જેવા ઉમેદવારો માટે મિત્રો 23 જગ્યાઓ મિત્રો જે છે તે અનામત રાખવામાં આવી છે 92માંથી. બી કેટેગરી એટલે કે મિત્રો બધિર અને ઓછું સાંભળનાર હોય તેમના માટે મિત્રો 23 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. સી કેટેગરી મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલા વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલા અને નબળા સ્નાયુઓ ધરાવતા ઉમેદવારો માટે મિત્રો 23 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. અને આ જે કેટેગરી છે તેમાં મિત્રો આ ઉપર જણાવેલા મિત્રો એક હાથ એક પગ બંને હાથ બંને પગ એક પગ એક હાથ એક પગ બે હાથ એવા ઉમેદવારોને મિત્રો એમાં ગણવામાં આવ્યા છે. જ્યારે ડી અને E એટલે કે સ્વલિનતા, બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી, બહેરાશ, અંધત્વની ખંડ A થી D હેઠળની તમામ એક કરતાં વધારે દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ જે છે તે મિત્રો તેમના માટે 23 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. મિત્રો આશા રાખીશું કે જીએસઆરટીસી જલ્દીથી આ ભરતીની મેરિટ લિસ્ટ બહાર પાડે અને આ ભરતી પ્રક્રિયા જે છે તે આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરી અને ડિવિઝન વાઇઝ જે અલગ અલગ ડેપોમાં જે ઘટ વર્તાયેલી છે ડ્રાઈવર કંડક્ટરોની તે ઘટ જલ્દીથી કંડક્ટરોની પૂર્ણ કરે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.